નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ડુંગર પર સ્ટન્ટ મોંઘો પડ્યો, થાર ગાડી ફસાઈ ગઈ। વાંસદા તાલુકાના બોડકે ડુંગર પર એક યુવકે કારમાં ખતરનાક સ્ટન્ટ કરવાનો પ્રયાસ કરતા સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બની। વિડીયોમાં તે થાર ગાડીને ડુંગર ઉપર ચડાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે। વરસાદને કારણે કાદવ કીચડ હોવાથી કાર ફસાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી જઈને યુવકને મદદ પહોંચાડી હતી। આખરે ગ્રામજનો આવ્યા અને મદદ કરીને ગાડીને બહાર કાઢી। હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શક્તિપીઠ એક્સપ્રેસ પર મોટી અપડેટ સામે આવી છે। નાગપુર ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ વેનું કામ શરૂ થઈ ગયું છે। આ માટે આ એક્સપ્રેસ વેનો રસ્તો જે ગામમાંથી પસાર થશે તેનો સર્વે શરૂ કરાયો છે। એક્સપ્રેસ વેના નિર્માણથી 12 જિલ્લાઓને સીધો લાભ મળશે। આ માટે કુલ 370 ગામડાઓમાંથી જમીન સંપાદન કરવાની રહેશે। આ માટે વળતર આપવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। એક્સપ્રેસ વેની લંબાઈ આશરે 800 કિલોમીટર હશે। હાઈવે 12 જિલ્લાઓ અને 39 તાલુકાઓમાંથી પસાર થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BCCI ઓફિસમાંથી લાખો રૂપિયાની જર્સીની ચોરી। મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં સ્થિત BCCI ઓફિસમાં ચોરી થઈ છે, જ્યાં લાખો રૂપિયાની IPL જર્સી ગાયબ થઈ છે। આશ્ચર્યજનક રીતે ચોરીનો માસ્ટરમાઇન્ડ ઓફિસનો સિક્યુરિટી મેનેજર ફારૂક અસલમ ખાન નીકળ્યો છે। તેના ઉપર IPL 2025ની 261 જર્સી ચોરવાનો આરોપ છે, જેની કુલ કિંમત આશરે 6.52 લાખ રૂપિયા થાય છે। CCTV ફૂટેજથી ચોરી પકડાઈ હતી। અસલમ ખાને આ જર્સી હરિયાણાના એક ડીલરને વેચી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડી પ્રકાશ રાજની પૂછપરછ શરૂ। ઈડી ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશનના કથિત પ્રમોશનમાં અભિનેતા પ્રકાશ રાજની પૂછપરછ કરી છે। આ કેસમાં હૈદરાબાદના પ્રકાશ રાજ સહિત 29 સેલિબ્રિટીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે। અહેવાલો અનુસાર પ્રકાશ રાજે 2016માં જંગલી રમી ગેમિંગ એપ્લિકેશનનો પ્રચાર કર્યો, જોકે તેમણે 2017માં તેનાથી અલગ થઈ ગયા। આ કેસમાં ઈડીએ અભિનેતા વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી, મંચુ લક્ષ્મી અને અન્ય લોકોને પણ સમન્સ પાઠવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓ બાપરે, 16 ફૂટના મોજા, ભયંકર સુનામી આવી। રશિયાના કામચાટકામાં 8.8ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામી ત્રાટકી છે। બુધવારે સવારે આવેલા આ ભૂકંપથી કુરિલ ટાપુઓ પર આવેલા સેવેરો કુરિલ્સ નજીક 16 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। રશિયનના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ડ્રોન વિડીયોમાં સુનામીગ્રસ્ત શહેરોમાં ઇમારતો દરિયાના પાણીમાં ડૂબેલી દેખાતી હતી। ટાપુઓ પરથી લગભગ 2700 લોકોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ATS સમા સુધી કેવી રીતે પહોંચી પોલીસ। ગુજરાત ATSએ બેંગ્લોરથી સમા પરવીનની ધરપકડ કરી છે, જે અલ-કાયદા સાથે સંકળાયેલી છે। ગુપ્ત માહિતીના આધારે આ ધરપકડ કરવામાં આવી છે। સમા સ્ટ્રેન્જર ઓફ ધી નેશન નામની 3 ઇન્સ્ટા એકાઉન્ટ હેન્ડલ કરતી હતી। તમામ એકાઉન્ટ 10,000થી વધુ ફોલોઅર્સ હતા। ATSની ટેકનિકલ ટીમ દ્વારા એકાઉન્ટ હોલ્ડરની શોધ કરતા સમા સુધી પહોંચી હતી। સમાએ દેશ વિરુદ્ધ કાવતરું ઘડવાની કબૂલાત કરી। તે પાકિસ્તાન સાથે પણ સંપર્કમાં હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનામીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। રશિયામાં આવેલા ભૂકંપને કારણે જાપાન અને અમેરિકાના ઘણા ટાપુઓમાં સુનામીના મોજાએ તબાહી મચાવી દીધી છે। 3 થી 4 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા। બંદરો ઉપર ભય ફેલાયો હતો। જાપાનમાં 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। હવાઈમાં પણ ચેતવણી જારી કરવામાં આવી છે। આ મોજા મુખ્યત્વે જાપાન અને અમેરિકાના હવાઈ કેલિફોર્નિયાને અસર કરશે। ભારતમાં અંદમાન નજીક મજબૂત મોજા આવવાની શક્યતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલુ યાદવને સુપ્રીમ કોર્ટનો ઝટકો। RJD પ્રમુખ લાલુ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે। સુપ્રીમ કોર્ટે નોકરી કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવની અરજી ફગાવી દીધી છે। સુપ્રીમ કોર્ટે નોકરી કૌભાંડમાં CBI દ્વારા નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરતી તેમની અરજી ઉપર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 17 લાખની નકલી દવા જપ્ત કરાઈ। હવે રાજ્યમાં દવાઓ પણ ડુપ્લિકેટ મળી રહી છે। FDCએ અનેક સ્થળોએ રેડ કરીને 17 લાખ રૂપિયાની કિંમતની નકલી એલોપેથિક દવાઓ જપ્ત કરી છે। આ રેડ દરમિયાન 17 લાખની નકલી દવા ઝડપી લેવામાં આવી છે। અન્ય રાજ્યોમાંથી ચોકનો પાવડર ભરેલો હોય તેવી દવા ખરીદીને 50% ભાવમાં રોકડથી વેચાણ કરવામાં આવતું હતું। અમદાવાદના વટવા, CTM અને બાપુનગરમાંથી આ નકલી દવાઓનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિટનની ફ્લાઇટમાં ભારતીયોનો હોબાળો, ઇમરજન્સી લેન્ડિંગ। બ્રિટનની ઇઝીજેટ ફ્લાઇટમાં એક ભારતીય યાત્રી
41 વર્ષીય અભય દેવદાસ નાયક અને અલ્લાકુ અકબર ફ્લાઇટમાં બોમ્બ છે અને અમેરિકા મુર્દાબાદ, ટ્રમ્પ મુર્દાબાદ જેવા નારા લગાવવામાં આવ્યા. આથી ફ્લાઇટનું ગ્લાસગોમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. યાત્રીને કાબૂમાં લીધા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. તેના પર હુમલો કરવા અને વિમાન સુરક્ષા જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બુટલેગરના પૌત્રએ લીધો છે જીવ. અમદાવાદના શાહી બાગમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે મોગીદાર ફોર્ચ્યુનર કાર વડે નિર્દોષ એક્ટિવા ચાલક મહેન્દ્ર ગોહિલને ટક્કર મારી, જેના કારણે મહેન્દ્રભાઈનું ઘટના સ્થળે મોત થયું. આદિત્યસિંહ, જેના દાદા અને પિતા બંને કુખ્યાત બુટલેગર છે, તેનો હથિયારો સાથે કારમાં બનાવેલો વિડીયો પણ વાયરલ થયો છે. અકસ્માત બાદ આદિત્યસિંહ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.